નીંદ નાખવાનું કીધું તું પણ મારે જેનો હજી હૂતો હોય છે. આ ડો લખણ ખોટો રહ્યો ને કઈ ધંધો કરતો નથી ને નકરું ખાવું જ છે પીડ્યા પીડ્યા. લાય એને કહું જઈને ભેંસું બેસું છોડે. કેવા હોતા જો આને છે કઈ ઓલી ભેંસું બાંધી હે ભૂખ્યું તો ભેંસી બાંધી તને છોડવાની ખબર ન પડતી? હું જ કહું નીરમેણ નાખવાની ખબર ન પડતી? તને હું ના રાખ્યો છે? તને હું લેવા ખાવું પીડ્યું નકરું કરી નીરમેણ નાખવાની ખબર હવે તું ગઈ બીજો હવે ખાવાનું નહીં પડ્યા મને આ પગ ને પગ બધું દુખે છે. આ પગ ને પગ દુખે ત્યારે હડપલાખાને બેઠું થવાઈ ગયું કે તો એ તો ખાટલામાં ઊભું થઈ જવાય. હું હાલતો નહીં શકતો. હા હું જઉં છું પાણી વાળો પાછો ખાવાનું ટાઈમ ના ખાવતો તમારા શું ટાઈમ આવે છે? પાણી વાળો પાછા નાખી દીજો. હું જઉં નહીં નાખવા તારે ડોહાને જ કામ કરાવું એમ છો? ડોહાને જ કરવાનું નકરું ખાવાનું જ ડોહાને. હવે પાણી દીધો ને ડોહાને જ કામ કરવાનું. હવે પડતી ને થોડુંક છોકરાને ટેકો દે એમ નાખ નીણ આવે કામ કર સામો વાળું બહુ મારે બોલું આવો ને મારે છોકરા. હા મારો બેટો છોકરો મને જ કામ કરાવશે. મારે ત્યાં જવું નથી. માંગ્યા ઢોરા ભૂખા હોય તો મારે ત્યાં દેવું છે. અને હુઈ જાવ પાછો આવો લીધો પાછો. એલા શેલકા. હા બાપુ. એલા હવારના રખડી ક્યાં ખાવાનું થયું નથી લોટ નું થયું નથી. હવે ક્યાંક મકાન બકાન ગોતો હવે. હા એ જ કરવું જોઈશે. હાલા ગઈ તો મકાન બકાન હોય તો માહિતી રોટલા બોટલા નું કઈ કરવું જોઈશે ને. એ તો કરવું પડે બાપુ. હા તું ભટાણ રોટલો શેરી નાખજે તો હું થોડુંક થાનક બાનક સરખું કરી નાખી. હા તે હાલા જાય હાલો તે. એલા શેલકા. હા બાપુ. હવે આમ નથી જવું. આમ જો આમે ઘર દેખાય છે. હા એટલે એક દેખાય છે. હા તે હાલ લોટ બોટ માગી કઈક દે તો આપડે પેટ નું થઈ જાય. હાલો હાલો. હા પાછો બોલવાનો માપ રાખજે નકર ખબર પડી જાય છે કાયરા ધતિંગ્યા છે. હાવ બાપુ મને પોઠું ન પાડતા. મને કઈ ભજન ભજન ના આવડતું. કાલે લે તો કરીને બાકી એ તમારે જવું પડશે. ન હોય. હા મને તમને કઈ આવડતું નથી. ન હોય એવું છે. હા તે કઈ વાંધો ને ખાલી તો ભઠાણ રોટલા બોટલા શેડ્યો ને દઈશ તો ખરો ને. હા બાપુ એ તો થાય છે. હા તે બસ એવું દે એટલે મારે એવું જ જોઈશે. પિયર માં ખાય એવું હાલ તાણે હાલ્યા જાય. ચાલો. એટલે બાપુ. હા એટલે હવે ગીત બેટ ક્યાં લગાવો. એટલે ભલા મને આમાં ગીત ન હોય. અરે બાપુ કઈ ગીત લલકારવા પડે. એટલે આપણને ગીત લલકારશું તો આપણને કોઈક મારી મારી ખોખરા કરી નાખશે. આમાં ભજન હોય. હવે ભજન ગાઓ આપણે. ગીત ગાવાનું કે છે. હવે અહીંયા ધાનુડી ના ગીત સારા લાગે. આ ભેગ પહેરીને આયા ભલામણા તાને ભલામણા બુદ્ધિ જ નથી. આવે અરે બાપુ મેં કીધું તું મને કઈ આવડતું નથી. આ તો પણ તું આમ બહુ દાદુ બોલતો નહીં હો. પાછો મને ગોઠો પાડે છે આવડે નહીં હવે. હા બાપુ તો ભજન લલકારો કાંઈ ઘર ભૂગવા આયા છે ને કોઈ નહીં છે કાંઈ. હા લલકારો. આવો બાપુ એક નંબર વાગે કઈ નથી. ઓળલાની વાગો તેમ જાલો બાપુ અહીંયા ઉભા રહ્યો. માર રાઘવ દીકરાની ઓ બાવો હા છેલા હવે કઈ ભૂખ લાગી. હવે ઘર આવી ગયું છે. હા પણ હવે માલકા જોતો ખરો કોઈ શેક નહીં. હવે જો જોતા હું. એટલે બાપુ. હા એ કૂતો છે. કૂતો છે. હા બોલાવું નહીં બારો. હા હાથ પેટ પાછો બહુ માલકા જાતો નહીં ને કોક બાપુ આ ઓલી મોટી ધાર નો રે ત્યાં ખોડિયાર મંદિર જોયું ને અહીંયા ધામા નાખ્યા છે. અહીંયા રહી છે હવે. હા તો હું લીશો.
અમે બધું લઈ લોટ જોતો ભલે દાણે જોતો ભલે અને પૈસા જોતો ભલે પણ અત્યારે ખાવાનું થોડોક વાંધો છે ને લોટ બોટ જોતો સારું એમ કે મારે ખાવાનો વાંધો હોય હું એકલો જ છું ન હોય તારે એવું છે એમ ને અમે જોડે તો અમારે તારે ભલામણા તો હવે એમ કઈ તું મારો પાર્ટનરશીપ થઈ જા હા હવે હે ને હા આની પાસે ઘરના કોઈ દુઃખ હોય ને તો એ અમને વાત જાણે અમે અહીંયા જઈ બરોબર અને પછી અમે તું અમને કે એટલે અમે અહીંયા જઈને કઈ એટલે હાસુ માનવાના છે 20,000 નો ડટો લઈ લઈ અડધા તને દઈશું એટલે તારું રડે ને મારું રડે ભલામણા આયા કણે ડોહી હા ન હોય એવું છે અને છોકરા બહુ કંદડે નો એવું છે મારે ડોહન દોહન મારે એમ માંડી સરખી વાત કરજો હો મને પાછો અહીંયા ભોઠો ન પડવું એવું ન થાય અને હે ને ઉબા સરાવે નીંદ ન ખાવે એવું કરાવરાવે અને ડોહન મારે હોતી હાલે લે એટલું બધું દુઃખ છે હા તો તાર ડોહન ખાવાય નથી દેતા નો હોય હા તે વાંધો નહીં આમ જો તું હાલ મારી હારી આપણે જઈ અહીંયા બરોબર વાંધો નહીં તમ તાર 10 તારા 10 મારા વાંધો નહીં અમારું રડે ને તારું રડે બેયનું મેળ પડે છે. વાંધો નહીં બાપુ તું કેસ કે મારે હવે ખાવાના ટોટલ ભલામણ આવ તને કઈક કરી દેવું જોઈશે ને હારે હારે હા તે હાલો જઈ હાલ પાછો તું અહીંયા કહી દેતો ને હો ને કે અમારા ઓહા કાબરા કરી નાખે હા, બાપુ, પૈસા હું લઈને કહું. પાછો ફૂટી જાતો નહીં હું કહું બાપુ. હા તે હાલ બાપુ બોલ ને એર્યું ને બાપુ ઈ જ ઘર હા તે વાંધો નહીં બેટા હવે તું પાછો જા ને વળી પાછો શક પડશે કઈ ને કહી દીધું છે એટલે તું પાછો જા હમણાં 20,000 રૂપિયા લઈને આવું પછી 10,000 રૂપિયા લેવા માટે તૈયાર રીજે હા તે વાંધો નહીં જા હાલ ફટાફટ તમે જઈ છીએ હવે અલા પેલા આ બાપુ ઉઠાશે ડોહા હો ઉઠાડો ઉઠાડો હવે લે કા ધૂનકી લલકાઈ નાખો એટલે ડોહા જાગે હા ધીરે દિલ કરી મરતે દિલ કરી દેખ તમાકા લકડી બાબુ તમે હા સુખી રે બેટા અમે હા સુખી રે બેટા તે બાપુ ને બેવો ખાટ લે હા બેટા બેસી તો ખાય તમે બેવો વાંધો નહીં બેવો બેવો તે બાપુ હા શું લીધો હવે આમાં એવું છે જે જોઈ લઈ અત્યારે અમે હે ને ધામા નાખ્યા છે ઓયા એટલે ખાવાનું તાત્કાલિક કઈ થયું નથી એટલે લોટની ઉઘરાણી માટે આવ્યા છે બાપુ એ વાત તો બધી સાચી તારી પણ હવે તારું મોઢું કેમ બેટા ઉદાસ છે બાપુ હે ને થોડીક તકલીફ છે એમ ને હા તો લાય બેટા તારો હાથ જોઈ દો કારણ કે હું કોઈનો હાથ જોતો તો નથી પણ તારે થોડીક તકલીફ છે તારા દુઃખ ની થોડીક નિવારણ કરું હું લ્યો બાપુ બેટા તારે આમાં તો ઘણું દુઃખ છે હો હા બાપુ દુઃખ તો ઘણું છે મારે અને આમાં તને છોકરો કંદડે છે ને હા રેખા કે છે છોકરો કંદડે છે વાસદુ પાણી ઠામડા ને એવું બધું કરાવે છે ને હા વાસદુ પાણી ઠામડા ને હમણાં જ કઈ જોયે ધોરણ નીંદ નાખી દે પણ મારો મગજ એ જો ને કે નદ નાખી ન હોય એવું છે આજ તો ભલ ધોકા મેં કીધું કામ કરાવવામાં તો તને કોઈ માપ નથી રાખતો માપ બહાર બધું કામ કરે ને પાણી દીધું વાવ લીએ દીધી ને એટલે હવે વાવ સડાવે ને એટલે આ પગી જાય એવું છે ને હા અને આમાં તારે થોડીક વિધિ કરાવી જોઈશે હવે 20,000 રૂપિયા થાય છે તો પતિ એવું છે કે 20,000 રૂપિયા બાબુ મારે ક્યાં લાવવા તમને ખબર તો હે હવે જો તું વિધિ નહીં કરાય તો તારે હેરાન જ થવાનો વારો છે કારણ કે તારી રેખામાં ગ્રહ નડે છે એટલે આ ગ્રહ ના ઝાપ કરવા જોઈશે ઝાપ કર્યા વગર આનો ફીટકો નથી તો બાબુ તમે એટલું બધું જાણો તો હું 20,000 રૂપિયા ક્યાં લાવું એ થોડું જોઈ લો ને હવે આમાં રેખામાં તારા છોકરા એ 20,000 રૂપિયા કબાટમાં મૂકેલા દેખાય છે એ 20,000 રૂપિયા લેતો હોય છોકરાને કેતો નહીં નકર વળી પાછું છોકરો તારી યાર બાદ છે ને દેવા નહીં દે અને તને આમણામ કામ જ કરાય રાખશે વાંધો નહીં બાપુ તો લેતો આવું હા તે લેતો જા ફટાફટ એટલે હમણાં અમે એની વિધિ કરી નાખી એટલે આમ જો તારે થઈ જાય કમ્પ્લીટ રેડી હારું હાલો તો હું લેતો આવું હા છોકરો કોઈ તને તુકારા નો દે તને તુકારા બહુ દેતો હોય હા છોકરો જેમ તે મન ફાવે મોઢામાં આવી બોલે હા તે એ તો વાત સાચી તારી બધું જોયામાં એવું ડાયું છે હાલો હું જાઉં લેતો આવું હા તે ફટાફટ લેતો જા એટલે એલા શેલકા હા બાપુ
ઓલા ડો 20,000 રૂપિયા લેવા જ ગયો હે પાછો તું વાહાટી કાઈ ન કરતો હવે 20,000 રૂપિયા લઈને આવે ને એટલે તરત નીકળી જવાનું છે ને કોઈ છોકરો આવશે ને આપડા વહા કાબરા કરી નાખશે હો ઓ બાપુ તમે પાછા એના કઈ એના હારે હે ને વાતું કરવા ન રહેતા. હાલો બાબુ આ 20,000 રૂપિયા હા તે લાવો વાંધો નહીં અને હવે અમે છે ને વિધિ કરી નાખશું અમારી રીતે હા તો વિધિ કરી નાખજો ને હમણાં મારો છોકરો આવશે નો હોય હા પાછું કિસે 20,000 છે ને લાયા તમે એવું છે હા હા તે વાંધો નહીં આવે તા તો અમે વિધિ કરી નાખશું હા તો કરી નાખજો તમે ઉપાધિ ન કરો આમ જો વિધિ થાય ને એટલે તરત તમારા છોકરા આમ જો મગજ ઠંડો થઈ જાય માથાનો એનો ખોપરો બહુ ફાટે છે એ આમ જો નસું રહે ને ટાઢી હાલવા માંડશે હાલો અમે જાય છે હો જાઓ રામે રામ આવજો ને કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા તારો સારું થાય છે હો મારા દીકરો હું તને આશીર્વાદ દઈને જાઉં છું મારા દીકરા હવે હાલો ની હાથે હાલો હવે એ બાપુ ઉભા રહ્યો હવે ઉભા રે હવે ઉભું નથી રહેવું ના અમારે મોડું થાય છે હવે હું ડોહાન પૂછતા હું છું યા ડોહો તો હું તો હવે ડોહા ઉભો થા છે પણ હું એલા બાપુ આયા તા હા બાપુ તાયા તા અને 20,000 લઈ ગયા ને કે તારું હારું જ બધું થતા છે ને એવું બધું કીધું હાર બાબા તારે જોઈ લેવા તારે કઈ ઘરમાં હે નહીં ને મારે તારે પણ તારા ડોહા ધતી ગયા બાબા હતા ધતી ગયા હતા હા મને કેમ ખબર મને ખબર છે પેલા માતા હતા હા હા લે 20,000 તો જાન માર હા તારા જાન રે અવતાર છોકરાને જઈને કહી દઉં હવે તારો વારો જો હા બસ છોકરાને કીધું મને ના છે મને સાચું સંતે જવા દે